પ્રભુએ પ્રચેતાઓને કહ્યું છે, ગ્રહસ્થ જીવનમાં માનવ ગાફલ થાય છે, વાત સાચી છે. જે 4-5 કલાક મારી ભક્તિ કરશે એને હું પાપ કરતા અટકાવીશ. ગૃહેષ્વાવિશતાન ચાપી પુંસામ કુશલ કર્મણામ મદ વાર્તા યાતયામાનામ ન બંધાય ગ્રહામતા. પ્રચેતાઓના નિમિત્તથી સર્વ ગ્રહસ્થોને આ ઉપદેશ કર્યો. ગ્રહસ્થ જીવનમાં 4-5 કલાકનો સમય ભગવાનના માટે રાખો. જે 5 કલાક મારી ભક્તિ શાંતિથી કરે એને હું પાપ કરતા અટકાવીશ. ભગવાન જેને પાપ કરતા અટકાવે એનું જ પાપ છૂટે છે. ભણેલો પાપ કરે છે ને અભણ પાપ કરે છે, ગરીબ પાપ કરે છે ને શ્રીમાન પાપ કરે છે, કથા સાંભળનાર પાપ કરે છે ને કથા કરનારો પણ પાપ કરે છે. ભગવાન જેને પાપ કરતા અટકાવે એનું જ પાપ છૂટે છે. પુણ્ય કરવું કઠણ નથી, પાપ છોડવું બહુ કઠણ છે. ભગવાન જેના હૃદયમાં વિરાજે અને જેને પાપ કરતા અટકાવે એનું જ પાપ છૂટે છે. પુસ્તકો વાંચવાથી શબ્દ જ્ઞાન વધે છે, પાપ છૂટતું નથી. બહુ ભણેલો પણ પાપ કરે છે, અભણ પાપ કરે છે. 5 કલાક નિયમથી જે ભગવાનની ભક્તિ કરે છે, પ્રભુની પૂજા કરો, ભગવાનના નામનો પ્રેમથી જપ કરો. પ્રચેતાઓને આજ્ઞા કરી છે, 1-2 બાળક થયા પછી તમે સંન્યાસ લો. ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યા વિના તમે સંન્યાસ લેશો, કદાચ મનમાં વિકાર વાસના જાગે તો બહુ પતન થશે. લગ્ન કરવું એ સારું છે. મારા માટે 5-6 કલાકનો સમય રાખો, હું તમને પાપ કરતા અટકાવીશ. પ્રચેતાઓને એવી આજ્ઞા થઈ છે. પ્રચેતાઓ ઘેર ગયા છે, વાર્ક્ષી કન્યા સાથે લગ્ન કર્યું છે. એમના ઘેર જે દીકરો થયો એનું નામ દક્ષ પ્રજાપતિ. છોકરો મોટો થયા પછી એને ઘર સોંપી દીધું. પ્રચેતાઓ ફરીથી કચ્છ પ્રાંતમાં નારાયણ સરોવરમાં આવ્યા છે. એમને નારદજીના દર્શન થયા. નારદજીને કહ્યું કે ગ્રહસ્થ જીવનમાં અમે જ્ઞાન ભૂલી ગયા છીએ. ગ્રહસ્થનું જીવન જેવું હોય છે, જ્ઞાન ઢંકાય. આપ અમને ઉપદેશ કરો. નારદજીએ સુંદર ઉપદેશ કર્યો. જગતને પ્રસન્ન કરવું અશક્ય છે, પરમાત્માને પ્રસન્ન કરવું અશક્ય નથી. સંસાર વૃક્ષ છે, સંસાર વૃક્ષનું મૂળ પરમાત્મા છે. મૂળમાં જળ રેડો તો ઝાડ પ્રસન્ન થઈ જાય છે. ઝાડના એક પાન ઉપર પાણી છાંટવાની જરૂર નથી. ઝાડના મૂળમાં જળ રેડો. યથા તરોર્મૂલ નિષેચનેન તૃપ્યન્તિ તત્સ્કંધભુજોપશાખા પ્રાણોપહારાચ્ચ યથેન્દ્રિયાણામ તથૈવ સર્વાર્હણમચ્યુતે જ્યા. જગતને કોઈ રાજી કરી શક્યો નથી. 1000 ને જે રાજી કરે છે, 2-4 જીવ વિના કારણ નારાજ થઈ જાય. જગતને પ્રસન્ન કરવું અશક્ય છે, પરમાત્માને પ્રસન્ન કરવું અશક્ય નથી. પ્રચેતાઓને ધ્રુવ ચરિત્રની કથા સંભળાવી. પ્રચેતાઓને આનંદ થયો છે. વિદુરજી, આપે મને પ્રશ્ન કર્યો હતો, પ્રચેતાઓ કોણ છે? પ્રચેતાઓ ભગવાનનું આરાધન કરીને કૃતાર્થ થયા. હવે તમારે શું સાંભળવું છે? વિદુરજીએ કહ્યું કે આપે સુંદર બોધ આપ્યો છે. જે સાંભળ્યું છે એનું હવે હું મનન કરું છું. હવે મારે સાંભળવું નથી. કથા સાંભળ્યા પછી કથાનું મનન કરો. કથામાં મેં શું સાંભળ્યું? આ કથા એવી મધુર છે. બાળક હોય, જવાન હોય, વૃદ્ધ હોય, સ્ત્રી હોય, સાધુ હોય, સંન્યાસી હોય, ગ્રહસ્થ હોય, બધાના જીવનમાં ઉપયોગી એવા સિદ્ધાંતો કથામાં આવશે. કથાનો એકાદ શબ્દ પણ હૃદયને લાગી જાય તો જીવન સુધરે છે. કથાને યાદ કરો. ઘેર ગયા પછી વિચાર કરો, આજે મેં શું સાંભળ્યું, આજે મને શું મળ્યું. આજે મેં કથામાં સાંભળ્યું, મનને પવિત્ર રાખવા માટે લગ્ન છે. આજે મેં કથામાં સાંભળ્યું, જગતને રાજી કરવું અશક્ય છે, પરમાત્માને રાજી કરવું અશક્ય નથી. કથાનો એક સિદ્ધાંત યાદ કરો. ભાગવતની કથા કેટલી સાંભળી,
જેનું મનન કરીને તમે જીવનમાં ઉતારો એટલી જ કથા સાંભળી. જેનું મનન કર્યું નહીં, જે જીવનમાં ઉતાર્યું નહીં, એ કથા સાંભળી નથી. શ્રવણ મનન થી સફળ થાય. યાદ કરજો, તમારા જીવનમાં ઉપયોગી એવા સિદ્ધાંતો કથામાં અનેક વાર આવશે. માનવ ભૂલી જાય છે, કથાને યાદ કરતો નથી. કથામાંથી લઈ જાઓ, આજે મને શું મળ્યું. કેટલાક તો એવું સમજે છે કે મહારાજને આપવા માટે અમે જઈએ છીએ. કથામાં લેવા માટે જવાનું છે, કથામાં આપવા માટે જવાનું નથી. ભાગવત ભગવાન નારાયણ નું સ્વરૂપ છે. કથામાંથી કંઈક લઈ જાઓ. વિદુરજીએ કહ્યું કે મારે હવે કઈ સાંભળવું નથી. મેં જે સાંભળ્યું છે એનું મનન કરવું છે. તમે ગાય માતાને ઘાસ ખવડાવો તો ગાય માતા એ પેટમાં ઉતારશે ને, ગળામાં રોકી રાખે છે. અને જયારે એને થોડી ફુરસદ મળે ત્યારે ગળામાંથી બહાર કાઢીને ધીરે ધીરે વાગોળે છે. ત્યારે એનો રસ થાય છે. કથાને વાગોળ. કથાનો એક એક સિદ્ધાંત યાદ કરો. વિદુરજીએ કહ્યું છે, આપે મને બહુ સુંદર બોધ આપ્યો છે. હવે હું વિચાર કરીશ, પુરંજન કોણ છે, અવિજ્ઞાત કોણ છે. આપે જે કહ્યું છે તેનું મારે ચિંતન કરવું છે. ચતુર્થ સ્કંધની સમાપ્તિ કરી છે, પંચમ સ્કંધનો આરંભ કરે છે. પંચમ સ્કંધમાં પરમહંસોની કથા આવે છે. પરમહંસોના બે ભેદ છે, જ્ઞાની પરમહંસ અને ભાગવત પરમહંસ. ભાગવતના પ્રત્યેક અધ્યાયના સમાપ્તિમાં લખ્યું છે પારમહંસ્યામ સંવિતાય. આ પરમહંસોની કથા છે. ભાગવતમાં કોઈ રાજા રાણીની કથા નથી. ભાગવતમાં બધા પરમહંસોની જ કથા આવે છે. હંસમાં એક મોટો સદગુણ હોય છે. દૂધ અને પાણી ભેગું કરીને તમે હંસના આગળ રાખો, હંસ પાણી છોડે છે અને દૂધ પી જાય. એને સંસ્કૃત ભાષામાં હંસ ક્ષીર ન્યાય કહે છે. હંસ પાણી છોડે છે, કેવળ દૂધ પી જાય. દૂધ અને પાણી ભેગું કરીને હંસના આગળ રાખો, હંસ પાણી લેતો નથી, દૂધ પી જાય. આ જગત શું છે? જગતમાં દૂધ અને પાણી બે ભેગા થયા. પાણી જળ છે, જળ અને ચેતન આ બેનું મિશ્રણ એ જગત છે. આ શરીર જળ છે અને આત્મા ચેતન છે. શરીરથી આત્મા ભિન્ન છે, છતાં માનવ શરીર તે જ હું છું એવું સમજે છે. જળ ચેતનનો વિભાગ કરવો બહુ કઠણ છે. દૂધ અને પાણી મળી ગયા પછી દૂધથી પાણીને અલગ કરવું બહુ કઠણ છે. શરીર જળ છે, આત્મા ચેતન છે, આ બે ભેગા થયા છે. જળ શરીરથી ચેતન આત્માને અલગ કરવો છે. નારિયેળના અંદર કાચલી હોય છે, કાચલીના અંદર કોપરું હોય છે. રસ કોપરામાં છે, કાચલીમાં નથી. સ્વાદ કાચલીમાં નથી, કોપરામાં હોય. કોપરામાં ત્યારે થાય છે કે કાચલીથી કોપરું જયારે અલગ થાય. થોડો વિચાર કરશો તો ધ્યાનમાં આવશે, આ શરીર કાચલી જેવું છે અને શરીરના અંદર જે શુદ્ધ ચેતન આત્મા છે એ કોપરા જેવો છે. કાચલીમાં રસ નથી, રસ કોપરામાં છે. આત્મા રસમય છે, આ શરીરમાં રસ નથી, આ માંસ છે. હાડકાઓથી ભરેલું છે, ચામડીથી એને ઢાંકી દીધું છે. રસ કાચલીમાં નથી, રસ તો કોપરામાં છે. આ શરીર કાચલી જેવું છે. નારિયેળમાં પાણી હોય ને ત્યાં સુધી કાચલી કોપરાને છોડતી જ નથી, કોપરાને વળગીને જ રહે છે. સંસારનું કોઈ પણ સુખ જેને મીઠું લાગે છે એ શરીરથી આત્માને અલગ કરી શકે નહીં. નારિયેળનું પાણી સુકાઈ જાય તો કાચલી અને ગોટો બે જુદા પડે. નારિયેળમાં જ્યાં સુધી પાણી છે
ત્યાં સુધી કાચલી કોપરાને છોડતી નથી, વળગીને જ રહે છે. સંસારનું કોઈ પણ સુખ જેને મીઠું લાગે છે, સંસાર સુખમાં જેનું મન ફસાયેલું છે, એને શરીરથી આત્મા જુદો કોઈ દિવસ દેખાતો નથી. પરમહંસ તે છે જે શરીરથી આત્માને અલગ કરે છે. હું શરીર નથી, શરીર મારું નથી, શરીરનું સુખ મારું સુખ નથી. આ તો માટીનું પૂતળું છે, શરીર માટીમાં મળવાનું છે. જ્ઞાની પરમહંસ શરીરથી આત્માને અલગ કરે છે. શરીર તે હું નથી, શરીર મારું નથી, અને શરીરનું સુખ એ મારું સુખ નથી. બધા જાણે છે કે આત્મા શરીરથી જુદો છે, છતાં શરીરનું સુખ જ મારું સુખ છે એવું સમજે. તમે શરીરથી ભિન્ન છો તો તમારો આનંદ પણ શરીરથી ભિન્ન છે. શરીરનું સુખ એ તમારું સુખ નથી. તમે પરમાત્માનો અંશ છો. શરીર બળી જશે, આત્માને કોઈ બાળી શકે નહીં. લાકડાના અંદર અગ્નિ હોય છે, લાકડાને કોઈ કાપે તેથી અગ્નિ કપાય નહીં. લાકડું બળી જશે, અગ્નિ બળે નહીં. આ શરીર લાકડા જેવું છે, આ બળી જવાનું છે, આ ભસ્મ થવાનું છે, આ માટીમાં મળવાનું છે. તમે શરીરથી ભિન્ન છો. પરમહંસ તેને કે છે જે શરીરથી આત્માને અલગ કરે છે. જ્ઞાની પરમહંસ મનને વારંવાર સમજાવે છે, આ જગતમાં જે દેખાય છે એ ક્ષણ ક્ષણમાં બદલાય. જગત સાચું નથી. આંખને જોવાની શક્તિ જેને આપી છે એ પરમાત્મા સત્ય છે. જગત તો બધાને જુદું જુદું દેખાય છે. જગત ક્ષણ ક્ષણમાં બદલાય છે. જગત સત્ય નથી, દૃશ્ય સત્ય નથી, દ્રષ્ટા સત્ય છે. એક સંત જ્ઞાની હતા, એમને પૂછ્યું કે મહારાજ મેં કોનું ધ્યાન હું કરું? તે સંતે કહ્યું, આંખને જે દેખાય એનું ધ્યાન કરીશ નહીં, આંખને જોવાની શક્તિ જેને આપી છે એનું ધ્યાન કરો. આંખને જોવાની શક્તિ ભગવાન આપે છે. દૃશ્યનું ધ્યાન છોડો, એનો અર્થ એ છે દૃશ્યમાંથી દૃષ્ટિને હટાવો અને દ્રષ્ટામાં દૃષ્ટિને સ્થિર કરો. જ્ઞાની પરમહંસ જગત સત્ય નથી, જગત ક્ષણ ક્ષણમાં બદલાય છે, પરમાત્મા સત્ય છે એવું માનીને પરમાત્મા સાથે પ્રેમ કરો. જ્ઞાની પરમહંસોને પ્રભુનું જે નિરાકાર સ્વરૂપ છે, પ્રકાશમય સ્વરૂપ છે, એ સ્વરૂપ વધારે ગમે છે. નિરાકાર બ્રહ્મ સ્વરૂપમાં સ્થિર રહે છે. બ્રહ્મ જ્ઞાની થવું બહુ કઠણ નથી, બ્રહ્મનિષ્ઠ થવું બહુ કઠણ છે. બ્રહ્મ સ્વરૂપમાં નિષ્ઠા થતી નથી. જ્ઞાની પુરુષ નિરાકાર બ્રહ્મ સ્વરૂપમાં સ્થિર રહે છે. જગત ખોટું છે, પરમાત્મા સત્ય છે. જેને આંખને જોવાની શક્તિ આપી છે, ભગવાન બદલતા નથી. જગત ક્ષણ ક્ષણમાં બદલાય છે અને તેથી જગત સત્ય નથી, પરમાત્મા સત્ય છે. જગત સત્ય નથી એ બોલવું સહેલું છે, પણ જગત સત્ય નથી સમજવું બહુ કઠણ છે. બરાબર જેને સમજાયું છે જગત સત્ય નથી, એના જીવનમાં કોઈ દુઃખ નથી. માનવ દુઃખી કેમ થાય છે? એ જગતને સત્ય સમજે છે. કથા પૂરી થઈ, ઘરમાં જવાની તૈયારી કરી અને જોયું મારા ચપ્પલ કોઈ ઉઠાવીને લઈ ગયા છે, મારા ચપ્પલ દેખાતા નથી. પછી તમને કોઈ કઈ આવડે જ કથા મામલ્યો હતું જગત ખોટું છે, તો ચંબલ પણ ખોટા છે કે બધું જ્ઞાન તમારું તમારી પાસે જ રાખે છે. જગત સત્ય લાગે છે. જગત સત્ય છે બરાબર માનવ સમજતો નથી અને તેથી દુઃખી થાય છે. શ્રી શંકરાચાર્ય મહારાજ પછી જે વૈષ્ણવ આચાર્યો થયા છે, ભગવાન શ્રી રામાનુજાચાર્ય સ્વામી, ભગવાન શ્રી મધ્વાચાર્યજી, ભગવાન શ્રી વલ્લભાચાર્યજી, વૈષ્ણવ આચાર્ય જગતને સત્ય માને છે. જગત સત્ય નથી એ સમજવું બહુ કઠણ.
અને તેથી સંતોએ કહ્યું છે તને જગત સત્ય લાગે છે, સાચું છે, એટલું યાદ રાખજે, જગત તારું નથી, ભગવાનનું છે. જગતના માલિક ભગવાન છે. તારું કઈ નથી. યાદ રાખજે, શરીર પણ તારું નથી. તન તારું નથી તો ધન તારું હોય ક્યાંથી? વૈષ્ણવ આચાર્યોએ જગતને સત્ય માન્યું છે. સાધારણ માનવ જગત ખોટું છે એ સમજી શકતો નથી અને તેથી કહ્યું છે કે જગત દેખાય છે તને સત્ય લાગે છે, સત્ય છે. યાદ રાખજે, તારું કઈ નથી, બધું ભગવાનનું છે. કોઈ પણ નિમિત્તથી જગતનો મોહ છોડીને પરમાત્મા સાથે પ્રેમ કરવો છે. જગતનો મોહ છોડવા માટે જ્ઞાની પુરુષ મનને સમજાવે છે કે જગત ખોટું છે, જગત દુઃખરૂપ છે, અને જગતનો મોહ છોડીને પરમાત્મા સાથે પ્રેમ કરે છે. સાધારણ માનવને જગત ખોટું છે સમજાતું નથી અને ત્યારે વૈષ્ણવાચાર્યોએ કહ્યું છે જગત સત્ય છે પણ જગત ઈશ્વરનું છે, તારું કઈ નથી. શરીર પણ તારું નથી. જગતનો મોહ છોડી દે અને પરમાત્મા સાથે તું પ્રેમ કર. કોઈ પણ નિમિત્તથી જગતનો મોહ છોડીને પરમાત્મા સાથે પ્રેમ કરવો છે. શબ્દમાં થોડો થોડો ઝઘડો છે, તત્વમાં બધા સંતો એક છે. ભાગવતમાં ખંડન નથી, ભાગવતમાં મંડન છે. કોઈ દિવસ ખંડન કરવું નહીં. ખંડન કરવાથી વેર થાય. વૈષ્ણવ સિદ્ધાંત ભાગવતમાં છે, વેદાંતનો સિદ્ધાંત પણ ભાગવતમાં મળે છે. જ્ઞાની પુરુષોની નિષ્ઠા નિરાકાર બ્રહ્મ સ્વરૂપમાં હોય છે. જે પરમાત્માને હાથ નથી, પગ નથી, મુખ નથી, આંખ નથી, જે કેવળ પ્રકાશમય છે, તે નિરાકાર બ્રહ્મ સ્વરૂપમાં જ્ઞાની પુરુષ સ્થિર રહે છે. વૈષ્ણવોને ભગવાનનું સાકાર સ્વરૂપ ગમે છે. પંચમ સ્કંદમાં જ્ઞાની પરમહંસ અને ભાગવત પરમહંસોની કથા આવે છે. ભાગવત પરમહંસ પરમાત્માને સાકાર માને છે. શ્રી રામ, શ્રી કૃષ્ણમાં તેમની નિષ્ઠા હોય છે. જ્ઞાની પુરુષ નિરાકાર બ્રહ્મમાં નિષ્ઠા રાખે છે અને ભાગવત પરમહંસ સાકાર પ્રભુના સ્વરૂપમાં પ્રેમ કરે છે. બેનું લક્ષ્ય એક જ છે. શબ્દમાં થોડો થોડો ઝઘડો થાય છે. જ્ઞાની પરમહંસોનો આદર્શ જગતને બતાવવા માટે ઋષભદેવ ભગવાન પ્રગટ થયા. જ્ઞાની પરમહંસોનું જીવન કેવું હોવું જોઈએ એ જગતને ઋષભદેવજીએ સમજાવ્યું છે. આશા રહિત, વાસના રહિત, ધૌતાત્મા અને તત્વનિષ્ઠ એને અવધૂત કે છે. અવધૂત નો અર્થ કર્યો છે જેને કોઈ આશા નથી, જેને કોઈ વાસના નથી, જે નિરાકાર બ્રહ્મ સ્વરૂપમાં સ્થિર છે એને અવધૂત કે છે. ઋષભદેવજી પાગલ જેવું નાટક કરે છે. શરીર હું નથી, શરીરનું સુખ મારું સુખ નથી, પરમાત્માનો અંશ આનંદમય છે. ઋષભદેવજીને કેટલાક લોકો પાગલ સમજીને મારતા હતા. શરીરને મારે છે, મને કોણ મારી શકે? મને કોઈ મારી શકે નહીં. શરીર બળે છે પણ હું બળતો નથી. લાકડાને કોઈ બાળી શકે, લાકડામાં જે અગ્નિ છે એને કોઈ બાળી શકે નહીં. આ શરીર લાકડું છે અને હું અગ્નિ છું. એવી તત્વનિષ્ઠા સ્થિર થઈ હતી. ઋષભદેવજીનું શરીર દાવાગ્નિમાં બળે છે ત્યારે અતિ શાંત છે. હું બળતો નથી, શરીર બળે છે. હું શરીર નથી, શરીરનું સુખ દુઃખ મારું સુખ દુઃખ નથી. હું પ્રકાશમય પરમાત્માનું સ્વરૂપ છું. નિરાકાર બ્રહ્મ સ્વરૂપમાં એમની એવી નિષ્ઠા હતી. શરીરથી આત્માને અલગ કર્યો છે. બહુ કઠણ છે. પરિપૂર્ણ વૈરાગ્ય હોય તો જ્ઞાન માર્ગમાં સિદ્ધિ મળે છે. પરિપૂર્ણ વૈરાગ્ય વિના જ્ઞાનમાં સિદ્ધિ મળતી નથી. ઋષભદેવજીની કથા આપણા જેવા સાધારણ સંસારી માનવને બહુ ઉપયોગી નથી અને તેથી સુખદેવજી મહારાજે ઋષભદેવજીની કથા સંક્ષેપમાં વર્ણન કરી છે. ભરતજી ભાગવત પરમહંસ છે. ભરતજીની કથા આપણા માટે બહુ ઉપયોગી છે.
અને તેથી ભરત ચરિત્રનો વિસ્તાર કર્યો છે. ઋષભદેવજીની આત્મનિષ્ઠા એવી હતી, શરીર બળે છે, હું બળતો નથી. પાગલ જેવું નાટક કરે છે, બોલવું જ નથી. બોલવાની કદાચ ઈચ્છા થાય તો પણ મારે બોલવું નથી. ભાગવતમાં લખ્યું છે, ઋષભદેવજી મુખમાં એક પથ્થર રાખતા હતા. હાસ્યકૃત અશ્મકવલા, બોલવાની ઈચ્છા થાય તોય બોલવું નથી. એવી નિરાકાર બ્રહ્મ સ્વરૂપમાં એમની નિષ્ઠા હતી. ઋષભદેવજી ભગવાનના સ્વરૂપમાં લીન થયા છે. ભરતજી રાજા થયા. ભરતસ્તુ મહાભાગવતો યદા ભગવતા અવનિતન પરિપાલનાય સંચિંતિતઃ તદનુશાસન પરઃ પંચજનીં વિશ્વરૂપ દુહિતરમુપયેમે તસ્યામ વા આત્મજાન આત્મસમાન રૂપશીલવયો નારાન પંચજનયામાસ ભૂતાદિરિવ ભૂતસૂક્ષ્માણિ સુમતિમ રાષ્ટ્રભૃતમ સુદર્શનમ આવરણમ ધૂમ્રકેતુમિતિ અજનાભમ નામૈતદ્વર્ષમ ભારતમિતિ યત આરભ્ય વ્યપદિશન્તિ. ભરતજી રાજ કરવા લાગ્યા તે દિવસથી આ ખંડનું નામ ભરતખંડ પડ્યું. પ્રાચીન કાળમાં આ ખંડનું નામ હતું અજનાભ ખંડ. ભરતજી મહારાજ રાજ્ય કરે છે ત્યારથી ભરતખંડ નામ પડ્યું છે. રામાયણમાં પ્રેમની મૂર્તિ ભરતજીની કથા આવે છે. રામજીના નાના ભાઈ ભરત પ્રેમની મૂર્તિ છે. મહાભારતમાં દુષ્યંતનો દીકરો ભરત મહાન વીર હતો. મહાન વીર ભરતની કથા મહાભારતમાં આવી છે. ભાગવતના ભરત પરમહંસ છે. ભાગવત, રામાયણ અને મહાભારત સનાતન ધર્મના 3 પ્રધાન ગ્રંથો છે. ત્રણેય ગ્રંથોમાં ભરતજીની કથા આવે. ભારતના ભરત વીર છે. રામાયણના ભરત પ્રેમની મૂર્તિ છે. ભાગવતના ભરતજી પરમહંસ છે, મહાન ભગવદ ભક્ત છે, મહાન જ્ઞાની છે, ભગવદ ભક્ત છે. વાસનાનો વિનાશ ન કરે તો જ્ઞાની હોય કે યોગી હોય એનું પતન થાય. સ્થૂળ વાસનાનો વિનાશ થાય છે, સૂક્ષ્મ વાસના મનમાં રહી જાય. વાસના કપૂરના વાસ જેવી હોય. રાબડીમાં કપૂર રાખ્યું છે, આરતીના સમયે એનો ઉપયોગ કર્યો, કપૂર બળી ગયું. કપૂર તો બળી ગયું પણ કપૂરની વાસ અંદર રહી ગઈ. વાસના વાસ જેવી અતિ સૂક્ષ્મ હોય. સૂક્ષ્મ વાસના મનમાં રહી જાય તો જ્ઞાની પુરુષનું પણ પતન થાય. ધીરે ધીરે મનને સમજાવી વાસનાનો વિનાશ કરે. વાસના તેલની ચિકાસ જેવી હોય. તેલની બરણીમાં કઈક કારણથી મુરબ્બો રાખવાનો પ્રસંગ આવ્યો છે. લોકો એને 2 વાર 4 વાર ઘસે છે. એ સ્વચ્છ તો થાય છે પણ બહુ દિવસ તેલ રાખેલું તે તેલની ચિકાસ રહી જાય. અને તેલની ચિકાસ રહી જાય તો મુરબ્બો બગડી જશે. વાસના તેલની ચિકાસ જેવી હોય છે, અતિ સૂક્ષ્મ હોય છે. માનવ એવું સમજે છે કે મારું મન શુદ્ધ છે, મારા મનમાં વિકાર નથી, વાસના નથી. ભૂલ છે. ભરતજી મહારાજ મહાન જ્ઞાની છે, યોગી છે. ઘર છોડવાની ઉતાવળ કરી છે. ઘર જલ્દી છોડવું નહીં. ઘરમાં ધીરે ધીરે સંયમ વધારજો. ઘરમાં ધીરે ધીરે ભક્તિ વધારો. ઘરમાં તમારા મનને સમજાવો. તમે બનો ગુરુ અને મનને બનાવો શિષ્ય. બીજા કોઈને સમજાવવાની ભાનગડમાં પડવું નહીં. તમારા મનને સમજાવો. ધીરે ધીરે સંયમ અને ભક્તિને વધારી વાસનાનો વિનાશ કરો. જેના મનમાં સૂક્ષ્મ વાસના છે એ જંગલમાં ગયા પછી પણ સંસાર કરે છે. ભરતજી મહારાજ મહાન જ્ઞાની છે, યોગી છે. સૂક્ષ્મ વાસના મનમાં છે. ઘરમાં છોકરાઓ સાથે રમતા હતા અને તે બાળકો સાથે રમતા મજા આવતી હતી અને તે સૂક્ષ્મ વાસના મનમાં હતી.
વનમાં ગયા પછી હરણ સાથે રમવા લાગ્યા. વાસનાનો વિષય બદલાયો. ઘરમાં બાળકો સાથે રમતા હતા, વનમાં હરણ સાથે રમવા લાગ્યા. ઘર છોડવાની ઉતાવળ ન કરો. જે બહુ સાવધાન થઈને ઘરમાં ભક્તિ કરે એને ઘરમાં પણ ભગવાનના દર્શન થાય. ઘર ભક્તિમાં બાધક છે એવું સમજીને ઘર છોડીને જે વનમાં ગયો છે એ થોડો ગાફલ થાય તો માયા ત્યાં પણ એને ત્રાસ આપે. જે ઘરમાં સાવધાન રહે છે એને સાધુ કે છે. જે સાવધાન નથી, જે ગાફલ છે એને જ સંસારી કે છે. ઘરમાં સાવધાન રહો. ઘર છોડવાની ઉતાવળ ન કરો. ઘરમાં ધીરે ધીરે સંયમ અને ભક્તિને વધારો. જેના મનમાં સંસાર છે એ મંદિરમાં પણ સંસાર કરે છે. જેના મનમાં સંસાર છે એ જંગલમાં ગયા પછી પણ સંસાર કરે છે. સંસાર છોડવાનો નથી, સંસારને મનમાંથી કાઢી નાખવાનો. બહારનો સંસાર કોઈને ત્રાસ આપતો નથી. જે સંસાર મનમાં છે એ ત્રાસ આપે છે. મનમાં જે સંસાર છે જ બંધન કરે છે. ઘરમાં છોકરાઓ સાથે રમતા હતા અને વનમાં ગયા પછી હરણ સાથે રમવા લાગ્યા. સગુણ સાકાર ભગવાનની ભક્તિ ન કરે ત્યાં સુધી સૂક્ષ્મ વાસનાનો વિનાશ થતો નથી. સાકાર પરમાત્મા સાથે જે પ્રેમ કરે છે, સાકાર ભગવાનની જે સતત ભક્તિ કરે છે તે જ વાસનાનો વિનાશ કરી શકે. નિરાકાર અને સાકાર બંને ભગવાનના સ્વરૂપ. નિરાકારનો અનુભવ અને સાકારની ભક્તિ બે જયારે એક થાય. કેટલાક સાકાર ભગવાનને ગૌણ સમજે છે, ભૂલ છે. સાકાર ભગવાનની ભક્તિ કર્યા વિના વાસનાનો વિનાશ થતો નથી. સૂક્ષ્મ વાસના શ્રી રામ શ્રી કૃષ્ણ જ દૂર કરે છે. જ્ઞાન ભક્તિ બંનેની જરૂર છે. જ્ઞાન ભક્તિમાં કોઈ ગૌણ નથી. જ્ઞાનની જરૂર છે અને ભક્તિની જરૂર છે. ભરતજી મહારાજ મહાન જ્ઞાની છે. જવાનીમાં જ ઘર છોડ્યું છે. ભરતજી નેપાળમાં ગંડકી નદીના કિનારે તપશ્ચર્યા કરવા માટે આવ્યા. નેપાળના માલિક દેવ પશુપતિનાથ છે. એક એક દેશના એક એક માલિક દેવ માન્યા છે. ગુજરાત સૌરાષ્ટ્રના માલિક દેવ દ્વારકાનાથ છે. મહારાષ્ટ્રના માલિક દેવ પંઢરપુરમાં વિરાજેલા શ્રી વિઠ્ઠલનાથજી મહારાજ છે. કર્ણાટક આંધ્ર દેશના માલિક દેવ શ્રી વેંકટેશ બાલાજી મહારાજ છે. નેપાળના માલિક દેવ પશુપતિનાથ છે. પશુપતિનાથના દર્શનમાં બહુ આનંદ આવે છે. 4 દરવાજામાંથી દર્શન થાય છે. પૂર્વ દ્વારમાં જગન્નાથ સ્વામીના દર્શન છે. દક્ષિણ દ્વારમાં રામેશ્વર ભગવાનના દર્શન થાય છે. પશ્ચિમ દ્વારમાં દ્વારકાધીશના દર્શન થાય છે અને ઉત્તર દ્વારમાં બદ્રીનાથજીના દર્શન થાય છે. મધ્યમાં પશુપતિનાથ છે. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે આ જીવ એ જ પશુ છે. પશુપતિ શિવ છે. જીવને પશુ માન્યો છે. પશુ તેને કે છે જેને બાંધી રાખે. આ જીવને કામ બાંધી રાખે. જીવ બંધાયેલો છે અને તેથી જીવ પશુ છે. પશુપતિ શિવ છે.